ઝાલાવાડ પંથકની ધાર્મિક નગરી ધાંગ્રધાના વાણિયા શહેરી વિસ્તારમાં વર્ષ 1990માં ધાંગ્રધા બજરંગ દળના પીઢ આગેવાન જીતુભાઈ ચૌહાણ તેમજ વિસ્તારના યુવાનો અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા ચેતન હનુમાનજીની વિધિવત પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। ત્યાં બિરાજમાન ચેતન હનુમાનજી દાદાનો 36મો વાર્ષિક ઉત્સવ ભવ્ય અને ભક્તિભાવસર માહોલમાં ઉજવાયો છે। ઉત્સવ નિમિત્તે વહેલી સવારથી જ વૈદિક વિધિ મુજબ યજ્ઞ, હવન, પૌરાણિક મંત્રોચ્ચાર, આરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। 36 વર્ષથી પરંપરાગત રીતે દર વર્ષે હવન અને પૂજા યોજાય છે। સાંજના સમયે હવનની પૂર્ણાહુતિ સાથે શ્રીફળ હોમવામાં આવ્યું બાદ હનુમાનજીની આરતી કરી મહાપ્રસાદ વિતરણ કરવામાં આવ્યું છે। ઉત્સવના દિવસે વહેલી સવારથી જ ધાંગ્રધા શહેર તથા આજુબાજુના વિસ્તારોમાંથી ભક્તોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ જોવા મળી હતી। આ 36મા વાર્ષિક ઉત્સવમાં ધાંગ્રધા નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ કિરીટસિંહ જાડેજા, એપીએમસી ડિરેક્ટર બલવંતસિંહ પઢિયાર, સુધરાઈ સભ્ય પ્રહલાદસિંહ પઢિયાર સહિતના રાજકીય અને સામાજિક આગેવાનોએ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ઉત્સવની સફળતા માટે વિસ્તારના યુવાનો કિશોરસિંહ જાડેજા, ભરતભાઈ ગઢવી, કિશોરસિંહ પરમાર, રાકેશભાઈ સહિત તેઓએ ખડે પગે રહી સુવ્યવસ્થિત અને સુંદર આયોજન માટે મહત્વપૂર્ણ જહેમત ઉઠાવી હતી।